જ્યારે કોઈ વ્યક્તિને પેટનું ઓપરેશન કરવાનું હોય ત્યારે કન્ફ્યુઝન થતું હોય કે ઓપરેશન ઓપન કરાવવું, દૂરબીન એટલે કે લેપ્રોસ્કોપીથી કરાવવું કે રોબોટિકથી. આપણે સમજીએ એમાં શું ફરક છે. તો પહેલી વાત, મેઇન જે ફરક છે, ઓપન સર્જરીમાં પેટની અંદર આ રીતે કટ આવે, કાપો આવે, જેને અમે ઇન્સિઝન કહેતા હોઈએ. જ્યારે રોબોટિક હોય કે લેપ્રોસ્કોપી, એ બંનેની અંદર આવો મોટો કટ મૂકવાને બદલે નાના નાના હોલ પડે. જનરલી જે મેઇન હોલ જેમાં કેમેરો જાય તે 10 થી 12 મિલીમીટરનો હોય અને બાકીના 10 કે 5 મિલીમીટરના બીજા હોલ પડતા હોય છે. એટલે ઓપન સર્જરી મતલબ પેટ ખુલીને કામ કરવાનું છે. આમાં નાના હોલ પાડી અંદર કેમેરો અને દૂરબીન ઉતારીને કામ કરવાનું છે. અલ્ટિમેટલી બંનેની અંદર જે પેટની અંદર વર્ક થાય તે સેમ જ થાય. ગાંઠ કાઢવાની હોય તો જ્યાં કટ કરો એ સેમ જ જગ્યાએ કટ કરવાનું હોય, સેમ જ વસ્તુ કાઢવાની હોય, ખાલી કરવાની મેથડ અલગ છે. દૂરબીન એટલે આ રીતે હોલ પડે, એકમાંથી દૂરબીન અંદર જાય છે, આ બીજા 3 કે 4માંથી સાધન અંદર જાય અને એનાથી ઓપરેશન થાય. રોબોટ અને દૂરબીનમાં પ્રેક્ટિકલી બહુ મોટો ફરક એટલા માટે નથી કે બંનેમાં સેમ હોલ પડે, અંદર કેમેરા જાય, પરંતુ આ જે સાધન આપણે ડૉક્ટર હેન્ડ દ્વારા આસિસ્ટ જે એને ઓપરેટ કરે છે એ રોબોટમાં દૂર બેસે. રોબોટની અંદર બતાવું તો આ દર્દી સૂતું છે અને રોબોટના આર્મ્સ છે અને ડૉક્ટર સાઈડમાં દૂર બેસીને એ આર્મને દૂરથી ઓપરેટ કરે, એ પ્રમાણે રોબોટ અંદર કામ કરે. પ્રેક્ટિકલી ત્રણેયની અંદર કામ સરખી રીતે થાય. ફરક એટલો છે કે ઓપન સર્જરીમાં કાપો મોટો આવે, રિકવરીમાં વાર લાગે. દૂરબીનથી ડૉક્ટરનું કામ થોડું અઘરું થાય, થોડો સમય વધારે લાગે, પરંતુ રિકવરી ફાસ્ટ આવે, દુખાવો ઓછો થાય.